જય શ્રી કૃષ્ણ। કુંભ રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સાથે કોઈ સામાન્ય ભવિષ્યવાણી કરવા નથી આવી, પરંતુ આજે આપણે એક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધી તમારા આત્મા અને તમારા અંદર ચાલી રહેલા એ ગૂઢ બદલાવો સાથે જોડાયેલી છે, જેને કદાચ તમે પોતે પણ હજુ સુધી પૂરી રીતે સમજી નથી શક્યા। જો તમે કુંભ રાશિના છો તો અત્યારે જ એક ક્ષણ માટે થોભી જાઓ અને પોતાની જાતને એક બહુ ગંભીર સવાલ પૂછો કે શું હાલમાં જ તમને એવું અનુભવાયું છે કે તમે હવે પહેલા જેવા નથી રહ્યા? શું તમને એવું લાગે છે કે તમારી આસપાસના લોકો એ જ છે, વાતો એ જ છે અને માહોલ પણ એ જ છે, પરંતુ તમારા અંદર કંઈક એવું બદલાઈ ગયું છે જેનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે? આ એક એવી વિચિત્ર લાગણી છે જેમાં ક્યારેક અચાનક જ તમને ભીડમાં પણ એકલા રહેવાનું મન થાય છે, ક્યારેક વગર કારણે નજીકના લોકોથી પણ દૂરી બનાવવાનું મન થાય છે। અને સૌથી નવાઈની વાત તો એ છે કે જે વસ્તુઓ કે જે શોખ તમને પહેલા ખૂબ ખુશી આપતા હતા, હવે એ જ વસ્તુઓ તમને સાવ ખાલી અને અર્થહીન લાગે છે। જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો સમજી લેજો કે આ કોઈ સામાન્ય માનસિક સ્થિતિ નથી, પણ એક બ્રહ્માંડનો સંકેત છે। આ સંકેત સીધો કેતુ ગ્રહ તરફથી આવી રહ્યો છે, જે ગ્રહ ક્યારેય શૌરપકોર નથી કરતો, પરંતુ જ્યારે તેની અસર શરૂ થાય છે ત્યારે તે મનુષ્યને અંદરથી મૂળિયા સુધી હચમચાવી નાખે છે। અને આ તે ઊર્જા છે જે તમને બહારની દુનિયાથી તોડીને પોતાની અંદરની દુનિયા સાથે જોડવા માટે આવી છે। પરંતુ આ આત્મિક જોડાણ થાય તે પહેલા કેતુ તમારી જિંદગીમાંથી એ બધી જ વસ્તુઓ, એવા સંબંધો અને એવા રસ્તાઓ સાવ દૂર કરવાનું શરૂ કરે છે જે હવે તમારા ભવિષ્યના વિકાસ માટે કોઈ કામના નથી રહ્યા, ભલે તે રસ્તાઓ પર તમે વર્ષોથી ચાલતા આવ્યા હોય। એટલે જ જો આ સમયે તમને લાગતું હોય કે બધું જ તમારી પકડમાંથી છૂટી રહ્યું છે તો જરા પણ ગભરાશો નહીં, કારણ કે આ કોઈ કરુણ અંત નથી, પણ એક દિવ્ય શરૂઆત છે જ્યાં કુદરત તમને તમારી અસલી તાકાત ઓળખવા માટે મજબૂર કરી રહી છે। આ રહસ્યમયી પ્રવાસમાં આગળ વધતા પહેલા જો તમે આ બદલાવને દિલથી સ્વીકારો છો અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો છો તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરી દેજો, કારણ કે તમારી એક લાઇક આ ઊર્જાને હાઈપ આપશે અને આ માહિતી વધુ લોકો સુધી પહોંચશે। સાથે જ જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે આવા જ ઊંડા વિષયો પર સાથે મળીને ચર્ચા કરી શકીએ। પ્રિય કુંભ રાશિના જાતકો, હવે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તે બહુ જ ગંભીર જ્યોતિષીય ઘટના છે, કારણ કે 29 માર્ચ 2026ના રોજ છાયાગ્રહ કેતુ એક અત્યંત શક્તિશાળી સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યો છે જે સીધો મઘા નક્ષત્રમાં જશે, અને મઘા નક્ષત્રનો સ્વામી પોતે કેતુ જ છે, એટલે કે કેતુ હવે પોતાના જ ઘરમાં વધુ પાવરફુલ બનશે। જ્યોતિષશાસ્ત્રમાં મઘા નક્ષત્રનું પ્રતીક રાજ સિંહાસન માનવામાં આવે છે, જે સત્તા, અધિકાર અને ગરિમાનું પ્રતીક છે। પરંતુ યાદ રાખજો કે આ સિંહાસન સુધી પહોંચવા માટે કેતુ પહેલા વ્યક્તિને ત્યાગ અને વૈરાગ્યની ભઠ્ઠીમાં તપાવે છે। કેતુને સામાન્ય રીતે આપણે મોક્ષ અને મુક્તિનો કારક માનીએ છીએ, પરંતુ જ્યારે તે પોતાના જ નક્ષત્રમાં હોય ત્યારે તે એક સંન્યાસી જેવા દેખાતા માણસને પણ દુનિયાના સર્વોચ્ચ શિખર સુધી, એટલે કે સિંહાસન સુધી પહોંચાડવાની ક્ષમતા રાખે છે। કુંભ રાશિ માટે આ ઘટના એટલા માટે વધુ ખાસ છે કારણ કે આ સમયે કેતુ તમારા સપ્તમ ભાવમાં બિરાજમાન છે, અને સપ્તમ ભાવ ફક્ત લગ્ન, જીવન કે ભાગીદારીનો જ નથી, પરંતુ તે તમારા જાહેર જીવન, વેપાર અને તમારા વ્યક્તિત્વના એ અરીસા સમાન છે જે દુનિયાને દેખાય છે। તમે છેલ્લા કેટલાક સમયથી જે એક પ્રકારની જકડન કે રૂકાવટ અનુભવી રહ્યા હતા, જાણે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં ગાડી એક જ જગ્યાએ ઊભી હોય તેવું લાગતું હતું, તો જાણી લો કે તે કેતુનો જ પ્રભાવ હતો, કારણ કે કેતુ ક્યારેય તમને રોકતો નથી, પણ તે તમને અંદરથી લોખંડની જેમ મજબૂત બનાવી રહ્યો હતો। હવે મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે આ જ કેતુ તમને એક ક્ષેત્રોમાં અણધારી સફળતા અપાવશે જ્યાં તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા, અને આ અસાધારણ પ્રભાવ આગામી 8 મહિના સુધી, એટલે કે લગભગ 5 ડિસેમ્બર 2026 સુધી સતત ચાલવાનો છે, જે તમારા જીવનની દિશા બદલી નાખશે। આ સમયગાળા દરમિયાન જ્યોતિષનો એક બહુ જ દુર્લભ યોગ પણ સક્રિય થઈ રહ્યો છે, જેને આપણે કામ ત્રિકોણ કહીએ છીએ, જેમાં કુંડળીનો ત્રીજો, 7મો અને 11મો ભાવ સક્રિય થાય છે। ત્રીજો ભાવ તમારા અદમ્ય સાહસ અને પુરુષાર્થનો છે, 11મો ભાવ તમારી વર્ષો જૂની ઈચ્છાઓની પૂર્તિ અને આર્થિક લાભનો છે, અને આ બંનેની વચ્ચે જ્યારે કેતુ 7મા ભાવમાં બેસીને સંતુલન બનાવે છે ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે હવે તમારી મહેનત ફક્ત પરસેવો નહીં પાડે, પરંતુ તેનું નક્કર અને ભવ્ય પરિણામ પણ તમારી સામે આવશે।
અહીં એક બહુ જ બારીક વાત સમજવાની જરૂર છે કે રાહુ અને કેતુ હંમેશા એકસાથે કાર્ય કરે છે. અત્યારે રાહુ તમારી ઈચ્છાઓને આસમાને પહોંચાડી રહ્યો છે અને તમને કંઈક મોટું, કંઈક અનોખું કરવા માટે સતત ઉત્સાહિત કરી રહ્યો છે. પરંતુ કેતુ તમને જમીન સાથે જોડાયેલા રાખશે. જો તમે માત્ર રાહુના પ્રભાવમાં આવીને લાલચ કે ભ્રમની પાછળ અંધાધૂંધ ભાગશો તો તમને નિરાશા મળી શકે છે. પરંતુ જો તમે કેતુના માર્ગે ચાલીને તમારા કર્મોમાં પ્રામાણિકતા અને સત્યનો સાથ આપશો તો કેતુ તે તમામ ભ્રમને તોડીને તમને એક એવી સફળતા અપાવશે જે સ્થાયી હશે. આ 8 મહિનાનો સમયગાળો તમારા માટે માત્ર પૈસા કે પદ મેળવવાનો નથી, પણ તે સાચી રીતે સફળ થવાનો છે, જ્યાં તમારી ધીરજની કસોટી થશે, પણ અંતે તમને એ મુકામ મળશે જેની તમે કદાચ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. સૌથી મહત્વની અસર જે કુંભ રાશિના જાતકો અત્યારે અનુભવી રહ્યા છે તે તેમના અંગત અને વ્યવસાયિક સંબંધો પર પડી રહી છે. કારણ કે કેતુ જ્યારે સપ્તમ ભાવમાં હોય ત્યારે તે તમારી આસપાસના લોકોનો અસલી ચહેરો તમારી સામે લાવીને જ રહે છે. તમને અત્યારે એવું લાગતું હશે કે તમારી સૌથી નજીકની વ્યક્તિ પણ તમને સમજી શકતી નથી, અથવા તો તમને પોતે પણ એવું લાગે છે કે તમારી લાગણીઓ કોઈ સમજી શકે તેમ નથી, જેના કારણે નાની નાની વાતોમાં અંતર વધવું અથવા વગર કારણે મન ઉદાસ થઈ જવું એ અત્યારે સ્વાભાવિક છે. કેતુ અહીં એક ફિલ્ટર તરીકે કામ કરી રહ્યો છે. તે તમારા જીવનના એવા સંબંધોને કાપી રહ્યો છે જે કદાચ ઉપરથી બહુ મીઠા લાગતા હોય પણ અંદરથી તમારા વિકાસને રૂંધી રહ્યા હતા. એટલે જો કોઈ તમારી જિંદગીમાંથી દૂર જાય તો તેને પકડી રાખવાની કોશિશ બિલકુલ ન કરશો. આ સમય તો પરખનો છે. કેતુ તમને એ બતાવવા માંગે છે કે કોણ ખરેખર તમારા પડછાયાની જેમ તમારી સાથે છે અને કોણ ફક્ત મતલબ માટે તમારી આસપાસ ભમતું હતું. જે સાચા હશે તે આ અગ્નિ પરીક્ષામાં વધુ શુદ્ધ અને મજબૂત બનીને બહાર આવશે. તમારા કરિયર અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો અહીં કેતુ તમને થોડા સમય માટે મૂંઝવણમાં નાખી શકે છે. તમને એવું લાગશે કે જે કામ તમે વર્ષોથી કરી રહ્યા છો તેમાં હવે તમને રસ નથી રહ્યો, અથવા તમને અચાનક કંઈક સાવ નવું જ કરવાનું મન થશે જે અત્યાર સુધીના તમારા અનુભવથી વિપરીત હોય. આ માનસિક દ્વંદ્વમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે આ કોઈ અસ્થિરતા નથી, પણ તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો કેતુનો એક પુશ છે. કારણ કે જ્યાં સુધી તમે જૂનું નહીં છોડો ત્યાં સુધી નવું અને ભવ્ય તમારી જિંદગીમાં પ્રવેશ નહીં કરી શકે. કેતુની કામ કરવાની રીત બહુ અનોખી છે. તે ક્યારેય ઇન્સ્ટન્ટ રિઝલ્ટમાં માનતો નથી. તે પહેલા તમને સંપૂર્ણપણે ખાલી કરે છે, તમારા અહંકારને ઓગાળે છે અને પછી તમને એક એવી ઉર્જાથી ભરી દે છે જે તમને અજેય બનાવી દે છે. આ પ્રક્રિયામાં તમારે સૌથી વધુ જરૂર પડશે ધીરજની. કારણ કે જ્યારે બધું જ અસ્પષ્ટ લાગતું હોય ત્યારે શાંત રહીને કુદરતના ન્યાય પર ભરોસો રાખવો એ જ સૌથી મોટી સાધના છે. અને કુંભ રાશિના જાતકો માટે આ જ સમય તેમની જિંદગીના સૌથી મોટા ટ્રાન્સફોર્મેશનનો પાયો નાખી રહ્યો છે. અત્યાર સુધી તમે જે કંઈ પણ શીખ્યા કે અનુભવ્યું તે તમને આ જ ક્ષણ માટે તૈયાર કરી રહ્યું હતું કે તમે પોતાની જાત સાથે મુલાકાત કરી શકો અને દુનિયાની નજરે નહીં પણ પોતાની નજરે પોતાની કિંમત આંકી શકો. આ આખા સમયગાળામાં જે એક વસ્તુ તમારે સૌથી પહેલા છોડવી પડશે તે છે અતિશય અપેક્ષાઓ. કારણ કે કુંભ રાશિના લોકો સ્વભાવે બહુ આદર્શવાદી હોય છે અને તેઓ પોતાના મનમાં દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ એવો આગ્રહ રાખતા હોય છે. પરંતુ કેતુનો સ્વભાવ જ એ છે કે તે તમારા માનવસર્જિત પરફેક્શનને તોડીને તમને બ્રહ્માંડના પરફેક્શન સાથે જોડે છે. તે તમને શીખવે છે કે જિંદગી એ કોઈ કંટ્રોલ કરવાની વસ્તુ નથી, પણ તે એક પ્રવાહ છે જેમાં વહેવાનું હોય છે. જો તમે પરિસ્થિતિને પોતાની રીતે વાળવાનો પ્રયત્ન કરશો તો તમે થાકી જશો, પણ જો તમે પરિસ્થિતિને સમજીને તેની સાથે ચાલતા શીખી જશો તો કેતુ તમને અદૃશ્ય રીતે મદદ કરવાનું શરૂ કરશે. આ બદલાવમાં તમારી સૌથી મોટી મૂડી તમારી અંદરની તાકાત અને તમારી વિચારધારા બનવાની છે. તમે પોતે જ થોડા સમયમાં નોંધશો કે જે વાતો તમને મહિનાઓ પહેલા રડાવી દેતી હતી કે પરેશાન કરી દેતી હતી, હવે તે વાતો સામે તમે હસીને ઊભા રહી શકો છો. આ માનસિક મજબૂતી અને ઇમોશનલ સ્ટેબિલિટી એ જ કેતુની સૌથી મોટી ભેટ છે. કારણ કે એકવાર જો તમે અંદરથી સ્થિર થઈ ગયા તો બહારનું કોઈ પણ તોફાન તમને ડગાવી શકશે નહીં. આ સમયે તમારી અંતઃપ્રેરણા એટલે કે ઇન્ટ્યુશન બહુ જ તેજ બનવાની છે. તમને અગાઉથી જ ખબર પડી જશે કે કઈ વાતમાં જોખમ છે અને કઈ વ્યક્તિના ઈરાદા તમારા માટે કેવા છે. આ તમારી સિક્સ્થ સેન્સ તમને કોઈ પણ મોટી મુસીબતમાંથી બચાવી લેશે. તમારે બસ તમારા મનના અવાજને સાંભળતા શીખવાનું છે. જો તમારું મન કોઈ જગ્યાએ જવાની ના પાડે કે કોઈની સાથે વાત કરવામાં ખચકાટ અનુભવે તો તેને માત્ર વહેમ માનીને અવગણશો નહીં.
કારણ કે આ કેતુ દ્વારા મળતી એક ચેતવણી હોઈ શકે છે. આ સમયગાળો તમને થોડો એકલવાયો પણ બનાવી શકે છે, પણ આ એકલતા નકારાત્મક નથી. આ એકલતા તો તમારી શક્તિઓને એકઠી કરવા માટેની શાંતિ છે, જે તમને આવનારા ભવ્ય ભવિષ્ય માટે તૈયાર કરી રહી છે. યાદ રાખજો કે જ્યારે સિંહ હુમલો કરવાનો હોય ત્યારે તે પણ 2 ડગલા પાછળ હટે છે. બસ અત્યારે તમારી જિંદગીમાં એ જ 2 ડગલા પાછળ હટવાનો સમય છે, જેથી તમે વધુ જોરથી છલાંગ લગાવી શકો. કુંભ રાશિના જાતકો માટે 2026ના આ મહિનાઓ ઇતિહાસના પાનાઓમાં એક વળાંક સાબિત થશે, જ્યાંથી તમારી પ્રગતિનો એક નવો અધ્યાય શરૂ થશે, જે દાયકાઓ સુધી ચાલશે. અંતમાં હું એટલું જ કહીશ કે આ પરિવર્તનના તોફાનથી ડરવાને બદલે તેને ખુલ્લા હાથે આવકારો, કારણ કે તે તમને તોડવા માટે નહીં, પણ તમને હીરાની જેમ ચમકાવવા માટે આવ્યો છે. તમે જ્યારે આ આખા તબક્કામાંથી બહાર આવશો ત્યારે તમે એક એવા વ્યક્તિત્વ તરીકે ઉભરશો જે ક્યાંય વધુ જાગૃત, મજબૂત અને સ્પષ્ટ હશે, અને દુનિયા તમારી આ નવી ચમક જોઈને દંગ રહી જશે. જો તમે પણ આ ઊંડા બદલાવને અનુભવી રહ્યા છો અને તૈયાર છો આ નવી સફર માટે, તો નીચે કોમેન્ટ બોક્સમાં હું તૈયાર છું ચોક્કસ લખજો, કારણ કે આ એક નાનકડી કોમેન્ટ તમારી જીતનો પ્રથમ હોંકારો હશે. મારા વહાલા કુંભ રાશિના સાથીઓ, જો તમને આ માહિતી ગમી હોય અને તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ કે જય ભોલેનાથ લખીને તમારી સકારાત્મક ઉર્જા શેર કરજો. ધન્યવાદ, અને ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે.